જરા તારું સપનું પૂરું કરશે કરશે નહીં એટલા હું ફોન મતું એવા ગેર હોય એટલે કોમ બતાય પણ એક કોમ કરું ભાઈબંધને ફોન કરું મારા ભેરુને હાલો બોલ ભાઈબંધ. એક વાત મળી તા ને હું એક વસ્તુ મસ્ત હ બોલ વપરાવું? હો જલ્દી બોલ. દિલ ના દિયા અરે યાર હું નહીં ત્રાસી જેવું. હો પૂરું હો ભરતો ખરો લે બેટા બોલો ના તું ફોન મેલ. ગીતો હા ટ્રેન્ડિંગમાં ઉભરી એટલે આ લોકો નહીં ગમતું પણ હું હે ને ગમે તે કરીને ને આ ગીત ઉપર હું ફેમસ થાય પણ મારે હે ને પહેલા એકવાર ભરવું પડશે. किरीस का गाना सुने का ना પેલા એવું નહીં આવતું બોલો ના ના એમ ના આવે પેલા એમ આવે અલ્યા એ તમે એવું કરે હ એવું કમ્પ્લીટ જ ગાય મારે સારું મિસ્ટેક પણ આ ગીત તો પછી મારે નવું કરવું હોય નવું શીખવું હોય જોતાનામાં ફેમસ થવું આ ગીત ઉપર જ થવું. દિલ ના દિયા બોલો શું હા એક વાત કહું કાકા શું એક વાત હું એટલે આવું હતું શું હતું ખબર ખા હું નવું લાવ્યો શું લાવ્યો ખબર દિલ ના દિયા તો લે બેટા લે બેટા બસ જેવડું હતું ને લે બેટા કહું છું મારા લે બેટા ઓમ લે બેટા એટલે મારા જેવડું હતું ઓ ખબર ચમ ગીત નવું ટ્રેન્ડિંગ આવ્યું અને મારે અલ્યા ગીત ગમે તો ના તું મને એમ કહું કે લે બેટા એટલે હું જા ઓય યાર તમે આખું મુખ ગીત કોમ ધંધો કરો હમી ઉતરો ના આવે છે ઉતરોન આવો કાકા હા ઉતરોન આવો હ હા પણ એક વાત મગજમાં આવી મારે વાત હા શું વાત મગજ નહીં આપણો કઈ કોમ કર તારી વાતમાં કોઈ ભલી વાર જ નહીં હોય પણ હો ખરા આપણે ફાયદાની વાત હે ફાયદાની વાત હા બોલ આપણો એક ધંધો નાખે ઉતરોન આવે હા એટલે તો એક કામ કરો એક કામ કર આપો ટેટાનો ધંધો કરી ગાય રાથે સુધ્રોમ ચાલ તાર ચાલ ટેટા ચગાવવાના ઉપર પતિંગ પતિંગ હા. પતિંગનો ધંધો કરો એમ? પતિંગ નો નહીં પતિંગ તો હાવ કોઈ લાવે તા પછી પણ આપણે દોયડીનો ધંધો કરીએ દોયડી નો હા દોયડી પીવડાવવાનું કરવું એમ ના તાના તાન આપણે એવી દોયડી હે ને હા તે કોઈ મળતી નહીં પણ આપણે એક હે ને હા. એને જોઈ લઈને આપણે ધંધો કરીએ એટલે પૈસા કોણ આલશે પૈસા તમારા આવવાના એનથી ડબલ હું આલે પૈસા તમે ડબલ કરીને આલે હું સમજ્યા જો તાર કાકીના થોડા પૈસા પડ્યા હમ. એ ના ઉપર તું દોનત બગાડતો નહીં આ તને કહી દઉં દોનત નહીં બગાડતો તાન આ એ સમજતા નહીં આપણે ઈ મોહી એના ડબતાવે 10,000 હશે તો 20,000 થશે એટલે 20,000 કરી હા આલે. 10,000 ના 20,000 પણ આપણો ઓઠો કોઈને કહેવાનું નહીં અને કોઈને ભરવા નહીં દેવાનું ભાવ ઓઠો ધંધો કરવાનો એટલે ઓઠો ધંધો કરો તું તારો કાકો લેવા આવો. પણ એ દોયરી કેવી હે કાકા ચેવી દોરી ચાઇના અલે આ ચાઇના તું માઈ નાખે પગ ભાગી નાખશી જોનશે ને પોલીસ તો આપણે બેનો આ કોઈ નહીં બેલા એના ના એ ધોતી કરવું આપણે કાકા પણ બે તો ખરા કશું તમે હું બી જો હું નહીં બેઠ્યો હું કશું નહીં થવા દઉં આપણો ઓઠો મજબૂત ધંધો કરવાનો કહું તારો ધંધો કરવો હોય તો કર હું તને પૈસા લઉં મારો 10 ને 20,000 જોવી બરોબર 10 ના 20,000 હા હા તે આલો પૈસા મૂકો ને લેતા આવો અને આપણો ઓઠો એ તો હું કહેતા મારે કોઈ ચિંતા નહીં તમારે ખાલી ઘેર બેઠા શીશરી ખાવાની કોઈ ચિંતા નહીં એટલે તે વનંદન મળશે શ્રી ખાવાની હા તે કોક લાડવા બનાવીશું આપણે સમજે લાડવા એવું કોક બનાવીશું ઉત્તરાયણ આવતા પૈસા આપણે ને લાડવા ખાવાના એ જ પૈસો અહીં સમજ્યા ને લાડવાની જગ્યાએ પછી દોકાના ખાવા પડી તમે આ સારું બોલો તારે હા તો હું તને પૈસા આલીને છૂટો હા. તું તારી રીતે ધંધો કરજે મારે 10 ના 20,000 રૂપિયા જોવી બરોબર કશો પૈસા લઈ જજે અને કોઈ થાય તો મારું નામ ના લે તો આ કહી દઉં તને ના દઉં તમારું તો પેલું નામ આવે જ ના એટલે ના આવે હોય હા બરોબર પણ એક વાત કહું હા. કિરીશ કાકાને સુનેગા
તું જા ગિરીશવારી ના જોઈ હોય તો કાકા આપણે દોરી પતિંગ નહીં લાવવાના અલ્યા લાલા હજુ તો 15 દિવસની વાર હે ઉતરોણની તારા ગોમ પેલા ઉતરોણ આવી જાય હે બધા નવી ફીકરીઓ લાઈન પતિંગ ચકાય મારે એકલા જોઈ રવાન થાય છે ખેતરમાં કોઈ કોમ કરો તો ખબર પડે કે પતિંગ ના દોરી ચમની લવાય હે જો પેલા તો બોધવાના હે બોધો હું તો ના કરું કોમ મારે તો આજે જ જોઈએ દોરી પતિંગ હા તે લાવીશું શાંતિ તો રાખ માર તો ચાઇના જ જોઈએ આને એ ચઈ પાછી ચાઇના ચાઇના નવી આવી તો મને ખબર નહીં હારું તું મતી લાવજે દોરી ને હું ને હું તને પતિંગ લઈ આલે બરાબર પતિંગ એકલા નહીં માર તો પેલું પીપુરું ચશ્મા ટોપી એ બધું જોઈએ અલ્યા તારામાં વાતો હોય ને તું પીપુર ચમનું વગાડે અને તો હું વગાડે ને હું પડતો જોઈએ લે આ ભરતજી જોવો ને લાલો રી હોય હો પતિંગ લેવા પતિંગ બેહો, બેહો. લઈ આવવાનું પણ લઈ આલવાના પણ હજુ 15 દિવસની વાર હે ભરતજી તું એ ઠંડા હજુ 15 દાડા બાકી બધા નવી ફીકરીઓ લઈને પતિંગ છે માં એકલા જોઈ રહ્યા થાય છે હવે તારે લઈ આવશે તો પાછું દાદા ને પાછું કહે કે લઈ આવો હા પણ ફેરથી લઈ આવવાનો તને પતિંગ હા તે હું હિંમત કહું ભરતજી કહો અને તારે રહી લઈ લે આપણે બરાબર ના માં તો આજે જ જોઈએ લે સંતુભાઈ આવો નહીં ઠરો હો તું શાંતિ રાખ ને યાર લાવીશું પતિંગ કહ્યું તો ખરું ઉતરણ હજુ તો 15 દિવસની વાર હ મારે જોઈએ એટલે જ જોઈએ શાંતિ રાખ ને લાવીશું એક વખત કહ્યું ખબર નહીં પડતી કોમે નહીં કરું ના કર સંતુભાઈ એમ કરો હા હેલો બજારમાં મારે લાવવા નહીં પેલા છોકરા દેખી ત્યાં આપણે બે લઈ આવીએ ને કામ નહીં મોને લાલો તમારો હવ લાવવું જ પડશે ભરતજી પતિંગ ના હા દોરી તો જીત લઈને બેસે ને નહીં ખરેખર આ મોટી ઢાળ આવે ને તો મજા આવે ખેંચ ચારનો ખેંચો હાવ પણ કેસ નહીં કરાવતો ખાલી એમની ચગાય કરી ખેંચીને તો ખબર પડે ઢાલાઈ જાય ને તો મજા આવે ખેંચો આવ્યો લે કેસ જ નહીં થયા ઢીલવેલ હશે ઓની જગ્યાએ હું હોય ને તો ચારનું કાપી નાખ્યું હોય આમાં હું કરી ચારનો કલાકથી બેઠ્યો છું આવે એટલે વાર છે આવા જમાના કેવા આવો કી દરા લઈ આવતા નહીં ગુરગુલ લ્યો તો પેલા તો પણ પેલા જેવી મજા જ નહીં હો પેલા તો આખો ઉતરણ નો માહોલ જ અલગ હતો હા પેલા જેવી ના મજા આવે હું નવા બધું નીકળ્યું હોતા તો હા તું તો હે અનુભા અરે આ શું કરો થઈ રાખ્યા યાર શું જો કશું ને બેઠ્યો છું હું બેઠા જઈ દેખાતું તું મને આ તો લાકડું હતું તે બાજુ નાખ્યું ગઈ રાતે આવશું જો આ લૂંટ મને- ઊંધી જશો મને એવું લાગે ને ભરતજી આ પતિંગ લૂંટવા જ બેઠેલા હોય એવું આ લાગે નહીં જોઈ. ના હે ઉપર નહીં આ જઈ રહ્યા તે પતિંગ જ લૂંટતા હતા હા, પતિંગ જ ના આ લૂંટવા જઈ તો બેઠેલા હતું હા. ઓય વચ્ચે પડ્યું હતું ને તે બાજુ નાખી મેં ના ના ઓમ ઓમ જ દર જોઈ રહેતા ને ખરેખર કહું ભરતજી હા. આ ઉંમર આટલી થઈ ગઈ મારી પણ હજુ શોખ તો એનો એ જ છે મને આમ લૂંટવાની બહુ મજા આવે એમ. મને પણ પેલા જેવી મજા ના આવે ને અરે પહેલાની તો વાત જ જુદી હતી પહેલાના તહેવારોની વાતો જુદી હતી અને અત્યારે તો શું અત્યારે તો ખાલી ગમે એટલા પૈસા હોય પણ તહેવાર જેવી પહેલા જેવી મજા આવતી પહેલા જેવી ના નહીં. મજા આવવાનું બા. હા. પેલા તો જોર મજા આવે. ખરેખર ભરતજી કહું પહેલા પૈસા નહોતા પણ તહેવારની મજા હતી બધા આમ હળી મળીને તહેવાર કરતા અને અત્યારે પૈસા આવી પણ તહેવારની મજા નહીં એ સાચી વાત અનુભવ કરી હા. પેલા અમે બહુ ચકાયા પતિંગ હો જોરદાર ચકાવતા ખરા ને લૂંટતા ખરા એ તો 3 વાગ્યા સુધી તો ખાતાય ને ઘેર જ ના આવીએ ઘેર ખાવા જ ના આવીએ લાડવા બનાયા હોય શીરો બનાય પણ ભૂલી જતા હતા 4 વાગ્યા સુધી તો આવીએ જ નહીં સાચું કહું કોઈ દારૂ બાપ ગોતરમાં અને કોઈ દારૂ પતંગ લાઈન ચગાવ્યો નહીં અને પાછળ અમે બહુ પતંગ ચગાવતા ત્યારે જ્યાં જોયા હોય ત્યારે પતંગ લૂંટતા હોય ઓહરા લઈને દારૂ ઉજ્યો નહીં નીકળી જતા અને અત્યારે કે અમે બહુ પતંગ ચગાવ્યા સાચું કહું ખોટું ના લગાડતા એમ ના ના એમાં હું ખોટું લગાડવાનું હું કહું સંતુભાઈ આ ગામમાં જો લૂંટણ હોય ને તો તમે બે હતા નાનું બા વાત તમારી હાથ તમારી સાચી વાત છે. પહેલા હતા તો પહેલા પણ હતા. તમે તો ગયા છે તો એ શું કરતા નહીં હા અમે તો હતા જ નચો ના પાડીએ હા, તો લૂંટણ્યા જ હતા તમને ખબર છે કે તમે હે ને આખા ગામમાં તો ઉત્તરાયણનો મહિનો વાર હોય
અને તમે જયરો લઈને એ આ ખેતરમાં ને પેલા ખેતરમાં ને. ઘઉં ભાગી નાખતા બોલો જોરદાર હા. મજા આવતી પેલી ને સોનતુભાઈ હોવ. તમે મોની જાય એટલું સારું છે એમ. પણ અમે ચો ના પાડીએ અહીં લૂંટન તો હતા પણ અમે તો- પેલા તાતાને લૂંટતા હોય. કાયમ છે ને એટલે સુધરી જવું પડે અનુભવ. સુધરી જવું પડે એમ. અને ચો નાઠ્યા છો બજારમાં જવું અમારે બજારમાં આવવાનો લાલોજી આવ્યો પછી પતિંગ દફીરી હોય હો. પતિંગ હવે દફીરી. એકલા જતા હતા મંકી બરાબર. બરજી તમે હેડો હા. તે કહું હેડો હેડો તાણ. તમે. તો ના પતિંગ તો લઈ આલો છોકરો ને તો પતિંગ ચગાવી. ના ના આપણે જો આપણા કાકા તો પેલી પરિસ્થિતિ ખરાબ હતી એટલે આપણે તો નતા લઈ આલે પણ હું ના, અત્યારે તો અત્યારે સારું છે. લોકોને આપણે લઈ આવવા પડે. એટલે લઈ આલો તમે તાર. અને પરિસ્થિતિ આમ સુધરી હા, હા. એમાં છોકરાને લઈ આવવા પડે હા, તો. તમારે આપો કે લૂંટો ના મારે તો નહીં આપવું મારે તો કોણ હા છે. તો લૂંટો જ ત્યાં તમે તાર હો નહીં સુધરી ગયો ને તું ભાઈ આવા તો અરે ભરતજી બોલો નાનું ભાઈ આવો. યાર તમે બજારમાં જવાનું મોડું કરશો મોઢું નહીં કરાવું. હા. પતંગ ને દોરી લેવા ને તમે પતિંગ દોરી લેવાય રહે તો પતંગ એકલા લાવજો. અને પછી દોરી દોરી હું તમને આપું છું. હું આપું દોરી તમને. સોનતુભાઈ ફોન લેવાય પેલી લૂંટે હોય વેટી વેટી પીલો કરે હા. દોરી આવો તો યાર એ દોરી નહીં આપણા જોડે દોરી છે ને હા. આ તાર દેખાય તમને ઓહો, લાઈટ ના. લાઈટ નહીં એ લાઈટ ના નહીં પણ આ તાર ઉપર તમારી દોરી પડે હા. તો તાર કાપી નાખો. એવી દોરી છે એવી કેવી છે એવી ભરતજી? જેવી અનુભાઈ હા એવી દોરી છે આપણા જોડે. અને તમારા જોડે આ દોરી આવી હા. તો એટલી વાત સમજી લેવાનું કે ગામમાં બીજા કોઈનું પતંગ ચગ નહીં. તો મારી નથી જ નાખવાનું પા. તમારો લાલો કહેતો હતો ને હા, એ લાલો દોરી કહેતો છે, તો. હો? અનુભા એમ કરો હા, બે નોંધી નાખો હા, ભરતજી બેની નથી અને જે નાખવાનું. પૈસા થાય ને હા. એ અમે આલી અમે દઈશું આલી જ દઈશું. પૈસા પહેલા આપવાના. હા? હા પૈસા પહેલા. શું કરશું આલી દઈશું પૈસા હવે આલી દઈએ પૈસા. લેવાનું પા મારા પૈસા. એ સંતુભાઈ ઉભા રહો ઉભા રહો શું કહો ભરતજી? જો પેલા પૈસા આલી દેહો ચમ? અમે દારૂ પી લૂંટ છે ને તમારો છોકરો કશું નહીં ઉડાડી એટલે પેલા પૈસા આલજો. હા તો નિહાળમાં પેલા વાત સાચી દોરી તમારી. આલીને તાને પૈસા આલવાના હા તો એમ કરીએ. હો ને પા, હા અમે એવું કહીએ હી, હા. એક હાથમાં દોરી ને એક હાથમાં પૈસા. એટલે હા તમારો વિશ્વાસ નહીં મારા ઉપર. વિશ્વાસ તો હ એવું નહીં, હા પણ અમે પૈસા આલે ને તમે અમને દોરી હા. આપજો. હા, તો એક કામ કરો તમે શું કહો કયો? પેલા પતંગ લેતા હો હા. પછી સીધા મારા ઘેર આવજો. એટલે એક હાથે પૈસા અને એક હાથે દોરી તમે. એ બરાબર હો હા. હા તો અમે જઈએ ને એ હા પતંગ લઈને આવીએ એ હા. બાઈક તો ચોકડી મેળવી દેવા હેડીને જ જવું મારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો તો કા ગામમાં દોરી વેકાય ચાઇના તપાસ તો કરવી પડશે ફોન કરવાનો હતો કોણ એ ખબર નહીં વાંધો નહીં હેડો કોક તો મળશે એવો મજા આવી હો હા. ઓય બોલો ચોકન જઈએ કોની મારા જતા? પાણી વાળવા જાય ખાતર ના પાણી વાળવા જઈએ ઓહો. હા મૂકો શું કહ્યું? અહીં ચોક દોરી વેકવા વાત સાચી એ મારે લેવાની દોરી એકલા કહું દોરી લેવાની હા દોરી લેવી છોકરાની હોય અહીં એવું હોય હા તે ગોમ સાહેબ બાજુના ગામમાં આવ્યા તે એક જણે ફોન કર્યો તો કે આ ગામમાં મોલ આવી એક ભાઈ વેક બરાબર એવું હોય હા તો અમે આ દોરી લઈને દોરી લઈને લઈને જ આવ્યા. આયા. દોરી લઈને ઓહો. બતાવો તો દોરી કેવી હો હજુ અમે હજુ જોઈને જોઈ નહીં હારી અમે. એમ કહેતો હતો. હા. ઓહો. બાકી તકુન બતાવતા નહીં એવું કહ્યું અને વાત તો સાચી હે હો વાત તો હોય 100% સાચી હે શું થયું ભાઈ લેવાની ને માં? તમારે લેવી હતી? દોરી તો લેવાની છે પણ તમને ખબર આ દોરી પર કેસ ચાલુ છે તમને ખબર ના આ ચાઇના પર પ્રતિબંધ છે એ તમને ખબર છે ચાઇના દોરી હા અમે તો જોઈ નહીં એટલે તમે જાણો કે આના પર કાયદે ગુનો લાગુ પડે છે તમારે ના સાહેબ અમે નહીં જાણતા એમ. અમને ખબર નહીં. ચોકડ ભેગા ખાલી મને કહેવા તમે એવા અમે તો પેલા ઘેર બેકાર હા. એવું છે તમે અહીંયા બે હજો હા હું હા, આવું તમે પાછો બેસીએ. હા હા અરે આ ભરતજી પછી યાદ તો ચાઇના દોરી આવી ગઈ આપણને આપણ તો અનુભાઈ ફસાય. હા શું કરશું સાહેબ આવી પેલા જતા રહીએ હવે આપણે સટકી જઈએ. હા ને આપણે ભૂકા કઈ નાખશે આ હવ તો લેડો. ચાઇના દોરી રહ્યો ચાઇના આ તો કેસ લાગુ પડો. હા હેલો જલ્દી આ દોરી લઈને જાય તો પેલા માણસ શક પડી જશે બરાબર આ દોરી એકલ મેળવા દે અત્યારે વર્ષથી એની વાત છે ઘર જવા દે આપ તો પતંગ હાથમાં આવી જ જશે હો. મજા આવી જશે. કાકા પતંગ નથી
પતંગ લૂંટ્યા એમ કહું હું એટલે આ જોઉં ઉંમર પર મને તો મને એવું લાગે કે પતંગ લૂંટી એવું તને સુબહ કિલ્લે બંધેલા હે લાયો છું હું તો કિલ્લે બંધેલા તૈયાર પતંગ નહીં મળતા સમજે તમને હવે ખબર આટલી ના ઉંમરે પડે. તમે પતંગ લૂંટવા જે હે ને બીજી વાતો કરો હો. એ બધી વાત જવા દો તમે શું કોણ અને આયા ચોથી સાઈડના ગોમમાં અહીં આવ્યો હું હા. પેલા બે કાકા મળ્યા હો માં ક્યાં બે કાકા બે કાકા કે એક ઊંચા હતા હા. અને કાળા કાળા હતા ઊંચા કાકા કાકા બસ હજી શાંતુભાઈ બે હશે હા એ જે નામ હોય હા હા પણ મારે દોરી લેવાની દોઈ લેવાની હા. તે બજારમાં જો હોય દોઈ મળી એટલે એવા કરતા કે એવા રાખી ના ના એવું કોઈ નહીં હોય કોઈ દોઈને રાખો આ તો કોઈ બજાર છે અરે આ તો ઘર છે. મારા છોકરાની હે મારે બે ટેલા લેવા છે એટલે કહું અમે દોરી બોરી વેચતા જ નહીં હોય અમે એવું લેવા વેચતો હોય કર આ મૂર્ખો મોનતો ને એનો કેમ કરી મનાવાનો હું કહું હા જે ભાવ ચાલતો જે હોય તે વધારે લાગે જો બતાવો. એટલે પણ તમે બાજુના ગામના જ છો અરે બાજુનો કમ આઈડી બતાવું પોલીસ બોલીસ તો નહીં અરે ને યાર પોલીસ વાળા કઈ ચાઇના દોરી લેવા આવી ના એ તો ના આવી પણ અત્યારે શું છે તો પોલીસ યાર બહુ રેડ પાડે એટલે અરે અત્યારે એના પર પ્રતિબંધ એટલે એ તો હોય જ નહીં યાર એટલે પછી ત્યાં આ ધંધો હાચવીને કરવું પડે એવું છે હા તો તમે જાતે જ ધંધો કરો હવે જાતે માર ભત્રીજો ને હું બે જણા એવું છે હા હા તો લેવાનો મારે દોરી લેવી છે હા એમ. હા હેડો તમે આવું છે? હવે આજ ઘર તમે ઉભા રહો ચમ હા એટલે હું મારા ભત્રીજાને બોલી આવું ને. પણ હું આવું કે હેડો શું હતું હા એટલે ઘર તો આવી ગયું તો આગું છે તમે ઓખાડાને બોલાવો ને ભત્રીજા ઓ ભત્રીજા એટલે હું કરું હા પૈસા વેચ ઓ પૈસા ના કોઈ આ તો આ આપણા મુના તો કહેતો તા મોન કમુ ડબલ કરી આલે ડબલની વાત જવા દે એક સાબુ એક ઘર ગાયું ઘણા આયા? પૈસા તે લેવાનો નહીં હા થોડી વાત ખર્ચી છે બરોબર હા એટલે ભાવ તું ડબલ છે જી એ ચક્કી આપણે લેવાની છે સમજ્યા કાંઈ ના બોલતા બોલો દોરી જો દોરી દોયડી જોતી હતી એમ? તે કેટલા ટેલર જોતો હતો કેટલો પડે તમારે લેવા હી કેટલા રૂપિયા નહીં પણ કેટલો પડે છે ને તમે જો જેટલા બધામાં લઈ લેવાય બોલો કે તમે કે આટલી બધી ખર્ચી હો તો હું કહું આપણે પડે પોચ ટેલર બરોબર અને 10 બીજો ભાઈ બંધ હાલવાનું કહેતો અત્યારે હાલ હો, હો. તે હું લાઈન જ મેળવે લાઈન ને એટલે 15 કહી દઉં હા કહી દીધું બરોબર હા 15 ટેલર પડે બોલો 15 હા શું ભાવ મેં લેલો એકના 1200 રૂપિયા બતાવવા માટે હોવો સાહેબ 11 આ દસમ કાઢવું પડશે ઓ વડીલ અત્યારે કોઈ માલ મળતો નહીં હા અને તમે 1100 ને 1200 કરવાના કોના જેવું હા હું કહું એક કામ કરો અમારે દોરી વેચવી છે અરે મારું કેવું હા. હા ભરેલો 11 છે તમે લાયા છો અહીં અમે તો ગમે તો એના લાયા હતા ઘણા ટાઈમ પેલી ના કરશે તારે હા ભાઈ હું પૈસા દો ને ભાઈ તમારે પથરી જો ભત્રીજો અમારો ઓ એ હા લે નહીં ગણવા જ નહીં રાખું તાર જોઈ લો હેડ હવે આલે હા, છે હું કહું. હા. દોરી લાવો લાવ લાવ બેંક વાળો અરે પણ હું આવું અંગત એ પણ હું કહું મારા ક્વોલિટી જોવી પડશે યાર તને. ક્વોલિટી તો અહીં આવીને જોજો ઘેર થઈ જોજો ક્વોલિટી એક નંબર છે એક નંબર ક્વોલિટી હા તમે આ બાજુ આપણે હેડો હા. આ બાજુ બેહો તમે આટલો ભરો હું ભરો નહીં યાર તમે રામ ચાલ આ ધંધો તો મને ખબર ને દારૂ તો છે જબર ખતરનાક જંગુ હો કશું કોઈ ના પકડે તમને કોઈ ચાલે કોઈ ને આ મન તો નહીં દાડે અમે કાકો પત્રીજો હી જેવા એવું છે આ બહુ દિમાગ અમારું જોર છે બતાવી દઉં ઓહો બધો મારો જ અહીં હતો આખા ગામમાં તમે સફેદ તમે કરો ના. મેં ભૂલી મેં ભૂલી ઓળખું છું ઓળખું છું એ વડીલ આ તમારો પૈસા આલે ને અમે તમારો પૈસા લે એટલે પોલીસ વાળો કો- પોલીસ વાળો ખબર પડે એ, ઉભા, ઉભા. ભૂલી દે ખબર પડતી બાપા રે. ચાઇના વેકી નહીં ના કહેતો ને હું ના કહેતો કે પૈસા ડબલ નહીં કરવા આ જેલમાં જવાના વાળા આયા બે બે હે કે બે સાહેબ સાહેબ લે.
ભૂલ થાય છે. આવડે સાહેબ માફ કરી દો ભૂલ 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 ઉઠાય ચલાવો ઉઠાય ભૂલ થઈ ગઈ સાહેબ તમારે જ્યારે સાહેબ મને જવા દો તો એટલે લઈ જાઓ દોરી લઈ જાઓ દોરી અંગત તમારે જેલમાં લઈ જવાના ઈ. પૈસા નહીં હોતા. પૈસા નહીં આ ખબર કાયદેસર ગુનો છે સાહેબ. તમને ખબર પડે ઉઠાય તમારે પૈસા જોતા એટલે હું આલું અને મને આ દો એમ ના કાકો કહેતા હતા આ બધું માં કાકો કહેતા હું નતો કહેતો આ કાકો કહેતા હતા હે મોઈ થાય બરાબર તું ડબલ કરવાના કીધે ડબલ તમે કરવાના લડી રહ્યા લેડો મોઈ થાય પકડ સાહેબ જવા દો ઉંમરની મર્યાદા રાખું હું તમારી તમને ખબર આટલી પડે વખત જવા દો આટલી વખત જવા દો એ હવે કોઈ દાડો જીવનમાં ભૂલ નહીં કરીએ ઉઠા જવા દો સાહેબ ચાલ હેડ થામ મોડી ચાલ મોડી થા હું તો નાખી દીધું જય માતાજી મિત્રો તો વિડીયોમાં તમે જોયું એ પ્રમાણે ચાઇના દોરીનો ઉપયોગ કોઈને કરવો નહીં અને આ ભાઈ કોથરીમ ભાઈ દોરી નહીં ખોલવા બતાવો હા મિત્રો ખાલી આ તો બનાવવા ખાતર બનાવ્યો હે હા. આ તો લાકડું હે અને તમે કોઈ દારો ચાઇના દોરી લાવતાય નહીં કોઈ દારો વાપરતાય નહીં અને કોઈ લાવતો હોય તો લાવાય ના દેતા પાછા હા અને સપોર્ટ કરવાનું જ ભૂલતા નહીં પાછા